બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 71 અને શ્લોક નંબર 72 નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ 71માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે ધ્યાનથી સાંભળજો. દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. ફરીવાર, દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. આ કડીના છૂટા છૂટા શબ્દોને જોઈએ. દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. પહેલો શબ્દ છે દિવ્ય ભાવેન, તેમાં બે શબ્દ છે. દિવ્ય ભાવેન એટલે કે દિવ્ય ભાવથી. છેલ્લો શબ્દ છે પ્રાર્થયે જપન, તેમાં બે શબ્દ છે. પ્રાર્થયે અને જપન કહેતા કે પ્રાર્થના કરવી, જપ કરતા પ્રાર્થના કરવી. આખી કડી આપણે સમૂહમાં બે વાર ફરીવાર ગાઈએ. દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. ફરીવાર, દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. હવે શ્લોકની બીજી કડી જોઈએ. સૌ પ્રથમ તેનું ગાન કરીશ. સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. ફરીવાર, સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. છેલ્લો શબ્દ છે, તેમાં ત્રણ શબ્દો છે. શુભ સંકલ્પ પૂર્તયે. આખો શબ્દ શુભ સંકલ્પ પૂર્તયે આવી રીતે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડીને સમૂહમાં બે વાર ગાઈએ. સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. ફરીવાર, સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈએ. દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. ફરીવાર, દિવ્ય ભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયે જપન. સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા શુભ સંકલ્પોની પૂર્તિ માટે દિવ્ય ભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના કહેતા કે ધૂન કરવી. તો બાળમિત્રો, શ્લોક નંબર 71 નું આ પ્રમાણે ગાન કરીને તેનો મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 72 પર જઈએ. સૌ પ્રથમ હું તેનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ભક્તિતઃ પૂજયિત્વૈવમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, ભક્તિતઃ પૂજયિત્વૈવમક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભક્તિતઃ પૂજયિત્વૈવમ અક્ષર પુરુષોત્તમમ. વચ્ચેનો શબ્દ છે પૂજયિત્વૈવમ, તેમાં બે શબ્દ છૂટા છે. પૂજયિત્વા અને એવમ એટલે કે આ રીતે પૂજા કરીને. આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈએ. ભક્તિતઃ પૂજયિત્વૈવમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, ભક્તિતઃ પૂજયિત્વૈવમક્ષર પુરુષોત્તમમ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. ફરીવાર, પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. પહેલો શબ્દ છે પુનરાગમ મંત્રેણ, જેમાં બે શબ્દો છે.
પુનરાગમ મંત્રેણ, પુનરાગમ મંત્રેણ, આવી રીતે તેનું ઉચ્ચારણ કરીએ. બીજો શબ્દ છે પ્રસ્થાપયેન નિજાત્મની. એમાં 3 શબ્દો સમાયેલા છે. પ્રસ્થાપયેત નિજ આત્મની, એટલે કે પોતાના આત્માને વિશે પધરાવવા. આખી કડીને 2 વાર સમૂહમાં ગાન કરીએ. પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. ફરીવાર. પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. ભક્તિતઃ પૂજયિત્વૈવમક્ષર પુરુષોત્તમં પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. ફરીવાર. ભક્તિતઃ પૂજયિત્વૈવમક્ષર પુરુષોત્તમં પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયેન નિજાત્મની. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે થાય છે. આ રીતે ભક્તિ ભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષર પુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિશે પધરાવવા. તો બાળ મિત્રો, શ્લોક નંબર 71 અને શ્લોક નંબર 72 નો આ પ્રમાણે ગાન કરી, અભ્યાસ કરી, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.